નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ બાંભણિયા મંગલમૂર્તિ વિદ્યાલયમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે આગળના લેક્ચરની અંદર મેન્ડેલિફે જે પ્રથમ પ્રસિદ્ધ આવર્ત કોષ્ટક જે આપેલું હતું એના વિશે આપણે વાત કરી. આવર્ત કોષ્ટકની આપણે ઉપયોગિતા પણ જોઈએ. આજના લેક્ચરની અંદર આપણે મેન્ડેલિફે જે આધુનિક આવર્ત કોષ્ટક આપણને રજૂ કર્યું એ આપણે આવર્ત કોષ્ટકની વાત કરવાની છે. આપણો જૂનો આવર્ત કોષ્ટકનો નિયમ પહેલા આપણે જોઈએ, બરાબર? તો આપણો નિયમ એવો હતો કે તત્વના ગુણધર્મ તેના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. આવો નિયમ હતો, બરાબર? કે તત્વના ગુણધર્મ તેમના પરમાણ્વીય ભારના આવર્તનીય વિધેય છે. એટલે કે ટૂંકમાં આને આવી રીતે સમજી શકાય કે ભાઈ તત્વના જે ગુણધર્મ છે, જેમ સમૂહ બદલે એમ ગુણધર્મ બદલતા જાય. આપણે જોયું હતું કે રોમન અંકમાં આપણે સમૂહ જોયું હતું 1 2 3 4 5 એમ આપણે આગળ રોમન અંકમાં સમૂહ જોયા હતા, ઊભા સ્તંભ, બરાબર? કે જેમ જેમ સમૂહ બદલે એમ ગુણધર્મો પણ કેવા થતા જાય? બદલતા જાય. હવે ગુણધર્મ બદલે એટલે પરમાણ્વીય ભારનો પણ કેવો ક્રમ આવતો જાય? ચડતો ક્રમ. એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ તત્વો છે એ પરમાણ્વીય ભારના ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે, એવું આ નિયમ કહે છે. પણ જો કોના પર ચડતા ક્રમમાં ગોઠવાયેલા છે? તો કે પરમાણ્વીય ભારના, બરોબર? તો હવે આ શબ્દ ઉપર આપણે આજે ચર્ચા કરવાની છે કે જ્યારે મિત્રો મેન્ડેલિફે આ આવર્ત કોષ્ટકનો નિયમ આપ્યો ત્યારે કોઈ પણ વૈજ્ઞાનિકને પરમાણુની અંદરની રચના કેવી છે, કે એનું આંતરિક બંધારણ કેવું છે, એના વિશે કોઈ માહિતી હતી નહીં. પણ ઈસવીસન 1913 અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક હેનરી મોસેલ આવ્યો. એણે શું કર્યું? તો કે એણે સૌ પ્રથમ પરમાણુમાં ક્ષ કિરણ આપાત કર્યું. એટલે એનો એણે અભ્યાસ કર્યો કે ભાઈ પરમાણુમાં શું આવેલું છે. ધન વીજભાર, ઋણ વીજભાર, પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ, આ બધા વચ્ચે એને સંબંધ પ્રસ્થાપિત કર્યો અને છેલ્લે 2 તારણ આપ્યા. એ કયા તારણ આપ્યા એ આપણે જોઈએ. પહેલા આપણે એવું લખીએ અહીંયા કે જ્યારે મેન્ડેલિફે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે પરમાણુના આંતરિક બંધારણ ની માહિતી ન હતી, બરાબર? ક્યારે? કે જ્યારે મેન્ડેલિફે પરમાણ્વીય દળના આધારે, પરમાણ્વીય ભારના આધારે જે આવર્ત કોષ્ટક રજૂ કર્યું ત્યારે પરમાણુના આંતરિક બંધારણની કોઈ માહિતી કોઈ વૈજ્ઞાનિક પાસે ન હતી. પણ ઈસવીસન 1913 અંગ્રેજ ભૌતિક વૈજ્ઞાનિક કયો? તો કે હેનરી મોસેલ. આવ્યો. ક્યારે આવ્યો? તો કે ઈસવીસન 1913 ભૌતિક વૈજ્ઞાનિક હતો મિત્રો. એટલે ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ એણે અભ્યાસ કર્યો. એણે શું કર્યું? તો કે તેમણે પરમાણુમાં ક્ષ કિરણ આપાત કરી તેમનું
બંધારણ વિશે અભ્યાસ કર્યો. કોણે? તો કે હેનરી મોસેલ. અને એણે એ અભ્યાસ પરથી જે એણે ક્ષ કિરણ આપાત કર્યું હતું એ અભ્યાસ પરથી એણે 2 તારણો આપ્યા. અને આના માટે હેનરી મોસેલ 2 તારણો રજૂ કર્યા. એણે 2 તારણ કયા 2 તારણ વિશે રજૂ કર્યા? તો કે એણે સૌપ્રથમ જે ક્ષ કિરણ પરમાણુમાં આપાત કર્યું હતું એની તરંગ લંબાઈ લીધી. શું લીધું? તરંગ લંબાઈ એટલે કે આવૃત્તિ. અને પરમાણ્વીય ભાર અને પરમાણ્વીય ક્રમાંક આ 2 શબ્દ ઉપર એણે અભ્યાસ કર્યો. એટલે આપણે એવું કહી શકીએ કે તેમણે પરમાણ્વીય ક્રમાંક, પરમાણ્વીય દળ અને ક્ષ કિરણ પરથી 2 આલેખ રજૂ કર્યા. પરમાણ્વીય દળ, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળ માટે એણે 2 આલેખ રજૂ કર્યા. કયા 2 આલેખ? એ આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ મિત્રો. તો કે 2 આલેખ દોર્યા. કયા 2 આલેખ દોર્યા? તો કે પહેલો આલેખ એને દોર્યો પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ ક્ષ કિરણ ઉત્સર્જિત આવૃત્તિ. ક્ષ કિરણની ઉત્સર્જિત આવૃત્તિ. પરમાણ્વીય ક્રમાંકને મિત્રો z વડે દર્શાવવામાં આવે અને ક્ષ કિરણની ઉત્સર્જિત આવૃત્તિને વર્ગમૂળમાં v વડે દર્શાવવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો. આ પહેલો આલેખ એને દોર્યો. બીજો આલેખ એને કયો દોર્યો? કે પરમાણ્વીય દળ વિરુદ્ધ ક્ષ કિરણ ની ઉત્સર્જિત આવૃત્તિ. પરમાણ્વીય દળને a વડે દર્શાવવામાં આવે અને ઉત્સર્જિત આવૃત્તિને વર્ગમૂળમાં v વડે. આ 2 એને આલેખ દોર્યા. કયા? એને કેવા આલેખ મળ્યા? તો એ આપણે જોઈએ. તો કે એણે આ રીતના 2 આલેખ દોર્યા. x અક્ષ અને y અક્ષ. એને એક બાજુ શું લીધું મિત્રો? અહીંયા શું લીધું? તો કે પરમાણ્વીય દળ અને અહીંયા શું લીધું? ઉત્સર્જિત ક્ષ કિરણની આવૃત્તિ. બરાબર? સોરી, અહીંયા આપણે પરમાણ્વીય ક્રમાંક આવશે જેને કોના વડે દર્શાવાય? z વડે. અહીંયા શું લીધું? પરમાણ્વીય દળ એટલે કે a અને અહીંયા શું લીધું? ઉત્સર્જિત ક્ષ કિરણની આવૃત્તિ. આ એને 2 આલેખ દોર્યા. 2 આલેખમાં એને બંને આલેખ કેવા મળ્યા? તો કે એને પરમાણ્વીય દળ વિરુદ્ધ ઉત્સર્જિત ક્ષ કિરણની આવૃત્તિનો આલેખ દોર્યો તો એને આમ સુરેખ ન મળ્યો. ટૂંકમાં આડો અવળો મળ્યો. સુરેખ આરેખ એને મળ્યો નહીં. જ્યારે પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ ઉત્સર્જિત ક્ષ કિરણની આવૃત્તિનો આને આલેખ દોર્યો તો એને સુરેખ મળ્યો. તો હવે તમે મિત્રો કહી શકો કે કોઈ બધા જ તત્વો લઈ લ્યો તો એનો પરમાણ્વીય ક્રમાંકનો જે આલેખ એને મળ્યો એ એને ક્રમશઃ મળ્યો, સુરેખ મળ્યો, સીધી લીટીમાં મળ્યો. પણ પરમાણ્વીય દળનો આલેખ એને સીધી લીટીમાં મળ્યો નહીં. અને એના પરથી એને એવું કીધું. શું કીધું એના પરથી? કે પરમાણ્વીય દળ છે એ બધા જ તત્વોમાં એક સરખા એટલે કે ક્રમશઃ જોવા મળતા નથી. જ્યારે પરમાણ્વીય ક્રમાંક છે એ બધા જ તત્વોમાં ક્રમશઃ જોવા મળે. એક્ઝામ્પલ તરીકે આપણે 5 તત્વો લઈએ મિત્રો. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. તો તમે એનો પરમાણ્વીય ક્રમાંકની પહેલા વાત કરો તો પરમાણ્વીય ક્રમાંક જુઓ 1, 2, 3, 4 અને 5 આમ ક્રમશઃ જોવા મળે. જ્યારે પરમાણ્વીય દળ 1,
4 7 9 11 આ રીતનું પરમાણ્વીય દળ. જો પરમાણ્વીય દળની અંદર એક સરખો ક્રમશઃ વધારો નથી થતો, એટલે એને આડો અવળો આલેખ એટલે કે સીધી લીટીમાં આલેખ ન મળ્યો. જ્યારે પરમાણ્વીય ક્રમાંક છે એ ક્રમશઃ એક પછી એક વધે, પાછો એક વધે, પાછો એક વધે, એમ એક સરખો ક્રમશઃ મળતો, એટલે એને આલેખ કેવો મળ્યો? સુરેખ મળ્યો, સીધી લીટીમાં મળ્યો. આ તારણ પરથી, તો એ તારણ આપણે લખીએ મિત્રો કે હેનરી મોસેલને પરમાણ્વીય દળ વિરુદ્ધ ઉત્સર્જિત ક્ષ-કિરણ ની આવૃત્તિ નો આલેખ સીધી લીટીમાં ન મળ્યો, પરંતુ પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ ઉત્સર્જિત ક્ષ-કિરણની આવૃત્તિનો આલેખ સીધી લીટીમાં એટલે કે સુરેખ મળ્યો. બરાબર, આને બે તારણ આપ્યા અને તેના પરથી હેનરી મોસેલે કહ્યું કે પરમાણ્વીય દળ શબ્દ કરતા, અથવા એમ પણ લખી શકો કે પરમાણ્વીય દળ કરતા પરમાણ્વીય ક્રમાંક વર્ગીકરણ માટે વધુ મહત્વનું છે. આવું કોણે કીધું? હેનરી મોસેલે. શું કીધું? કે પરમાણ્વીય દળ કરતા પરમાણ્વીય ક્રમાંક છે એ તત્વના વર્ગીકરણ માટે વધુ મહત્વનું છે. એટલે મેન્ડેલિફનો જે આ જૂનો આવર્ત કોષ્ટકનો નિયમ હતો કે ભાઈ તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિધેય છે, તો હેનરી મોસેલે એમાં સુધારો કર્યો. એમાં પરમાણ્વીય દળ શબ્દની જગ્યાએ કયો શબ્દ મૂકી દીધો? પરમાણ્વીય ક્રમાંક. હું કામ મૂક્યો? કારણ કે દળ કરતા વધુ મહત્વનું છે પરમાણ્વીય ક્રમાંક. અને પછી જે નિયમ બન્યો એને આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કહેવામાં આવે છે. તો એ નિયમ આપણે જોઈએ. પહેલા આપણે જૂનો નિયમ લખશું. શું હતો? તો કે તત્વના ગુણધર્મો તેમના પરમાણ્વીય ભાર ના આવર્તનીય વિધેય છે. આ જૂનો જે મેન્ડેલિયફે આપેલો તો એ નિયમ હતો. હવે હેનરી મોસેલે શું કર્યું? તો કે પરમાણ્વીય ભાર શબ્દ છે એની જગ્યાએ એને કયો શબ્દ મૂકી દીધો? પરમાણ્વીય ક્રમાંક. શું કામ? કારણ કે પરમાણ્વીય ક્રમાંકનો આલેખ જે એને કેવો મળતો? સુરેખ મળતો. સુરેખ એ શું દર્શાવે? કે પરમાણ્વીય ક્રમાંક છે એ ક્રમશઃ વધે છે, પરમાણ્વીય દળની જેમ આડાઅવળો વધતો નથી. એટલે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ એવું આપણે કહી શકીએ. આધુનિક આવર્ત કોષ્ટક નો નિયમ એવું આપણે કહી શકીએ. તો આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમમાં શું લખશું આપણે? તો કે તત્વના ગુણધર્મો તેમના શું આવશે? પરમાણ્વીય ક્રમાંક ના આવર્તનીય વિધેય છે. ઓકે, તો આને આપણે આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ કહીશું. શું કામ? કારણ કે કયો શબ્દ આવી ગયો? પરમાણ્વીય ક્રમાંક. મિત્રો અહીંયા ગુણધર્મ છે એ તમે તત્વના ગુણધર્મ એમ પણ લખી શકો, અથવા તમે તત્વના
કારણ કે બે પ્રકારના ગુણધર્મો હોય. કયા પ્રકારના ગુણધર્મો? તો કે ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો. એમ પણ તમે લખી શકો તત્વના ભૌતિક અને તેમના રાસાયણિક ગુણધર્મો તેમના પરમાણિક ક્રમાંકના આવર્તનીય વિધેય છે, અથવા તો સીધું તમે તત્વના ગુણધર્મો એવું પણ લખી શકો. એટલે કે આ જૂનો નિયમ છો, આ હેનરી મોસેલે સુધારો કર્યો અને પછી જે નિયમ આપ્યો એ નિયમને કયો નિયમ કહેવાય? આધુનિક આવર્ત કોષ્ટકનો નિયમ. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે સાહેબ પરમાણ્વીય ક્રમાંક એટલે શું? વોટ ઇઝ પરમાણ્વીય ક્રમાંક? પરમાણ્વીય ક્રમાંક શું છે? તો એના વિશે આપણે વાત કરીએ. પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય ક્રમાંક એટલે શું? તો કે પહેલા તો તેની સંજ્ઞા આપણે લખીએ કે ભાઈ એની સંજ્ઞા શું થાય? તો કે Z, કેપિટલ Z. સીધી રીતે ખૂબ ટૂંકમાં તમે યાદ કરો તો કે પરમાણ્વીય ક્રમાંક એટલે બીજું કશું નહીં, કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જ્યારે તમે દર્શાવો ત્યારે તમે એમાં કુલ ઇલેક્ટ્રોન ગણી શકો. કે ભાઈ કોઈ પણ તત્વ હોય એમાં બે પ્રકારનો વીજભાર હોય. કયા કયા બે પ્રકારનો વીજભાર હોય? તમે ધોરણ 9 માં ભણ્યા. એક ધન વીજભાર અને એક ઋણ વીજભાર. ધન વીજભાર એટલે શું? તો કે પ્રોટોન. અને ઋણ વીજભાર એટલે શું? તો કે ઇલેક્ટ્રોન. ધન વીજભાર ક્યાં હોય? એટલે કે પ્રોટોન ક્યાં હોય? તો કે પરમાણુના કેન્દ્રમાં. અને ઇલેક્ટ્રોન ક્યાં હોય? તો કે કક્ષામાં શું કરતા હોય? ગતિ કરતા હોય. એટલે પરમાણ્વીય ક્રમાંક એટલે કાંઈ નહીં, તત્વના વીજભાર જેટલો, પ્રોટોનની સંખ્યા જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય. એટલે આપણે એવું ટૂંકમાં લખી શકીએ કે કોઈ પણ તત્વના કેન્દ્રમાં રહેલ વીજભાર જેટલો હોય. પરમાણ્વીય ક્રમાંક કેટલો હોય? તો કે તત્વના કેન્દ્રમાં રહેલા વીજભાર જેટલો. કેન્દ્રમાં કયો વીજભાર રહેલો હોય? પ્રોટોન. કેન્દ્રમાં જે વીજભાર હોય એને શું કહેવાય? પ્રોટોન. એટલે આપણે ટૂંકમાં એમ પણ કહી શકીએ કે પરમાણુમાં રહેલ, પરમાણુ કે તત્વમાં રહેલ પ્રોટોન એટલે કે ધન વીજભાર એટલે પ્લસ કહેશું આપણે, ની સંખ્યા જેટલો હોય. એટલે કે જેટલા પ્રોટોન હોય એટલો જ એનો શું હોય? પરમાણ્વીય ક્રમાંક. અથવા એમ પણ કહી શકો જેટલો પરમાણ્વીય ક્રમાંક હોય એટલા જ શું હોય? પ્રોટોન. પ્રોટોન ને શું કીધું આપણે? તો કે એનો ધન વીજભાર. બીજી રીતે આ પણ કહી શકો તમે કે તટસ્થ પરમાણુમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય. ઇલેક્ટ્રોનને આપણે મિત્રો E- વડે દર્શાવીએ. કોઈ પણ તત્વમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એટલો જ એનો પરમાણ્વીય ક્રમાંક હોય. એટલે ખૂબ સરળમાં ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક Z કેટલો હોય? તો કે તત્વમાં રહેલ પ્રોટોનની સંખ્યા જેટલો, એટલે કે Z P+ થશે. અથવા તો એમ કહી શકીએ કે પરમાણ્વીય ક્રમાંક છે એ તત્વમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલો હોય. એટલે મિત્રો ખાસ યાદ રાખવાનું, જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય અને એટલા જ શું હોય? ઇલેક્ટ્રોન. ઉદાહરણ તરીકે આપણે સોડિયમનું ઉદાહરણ લઈએ કે ભાઈ સોડિયમની અંદર 11 ઇલેક્ટ્રોન છે, બરાબર? તો પ્રોટોન પણ કેટલા હોય? 11 પ્રોટોન હોય. તેનો પરમાણ્વીય ક્રમાંક પણ કેટલો થાય? 11 થાય. કોઈ પણ તત્વ તમે લઈ લો એની અંદર પ્રોટોન, ઇલેક્ટ્રોન અને પરમાણ્વીય ક્રમાંક આ ત્રણેયની સંખ્યા કેવી હોય? સરખી હોય. એટલે ખાસ યાદ રાખજો, જેટલો પરમાણુ ક્રમાંક એટલા જ એમાં પ્રોટોન અને એટલા જ એમાં શું રહેલા હોય? ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે આ વાત કરીએ આપણે પરમાણ્વીય ક્રમાંકની. મિત્રો આમ ધીરે ધીરે અનેક પ્રકારના વૈજ્ઞાનિક આવ્યા અને જેમાંને હેનરી મોસેલે નવી નવી વાત કરી એમ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આવર્ત કોષ્ટક માટે એના પોતાના મંતવ્યો આપ્યા.
ઘણા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે તત્વની સંયોજકતા આધારે વર્ગીકરણ કરી શકાય. ઘણા વૈજ્ઞાનિકોએ એવું કીધું કે એની ઇલેક્ટ્રોન રચના આધારે વર્ગીકરણ કરી શકાય, એના ગુણધર્મો આધારે વર્ગીકરણ કરી શકાય. આમ હાલમાં જે આપણે આવર્ત કોષ્ટક ભણીએ છીએ એ આ રીતે એનું એક ખૂબ જ સરળ અને વિસ્તૃત સ્વરૂપ છે એ રજૂ થયું. તો હવે આપણે આધુનિક આવર્ત કોષ્ટકના વિસ્તૃત સ્વરૂપ વિશે આપણે વાત કરીએ. આધુનિક આવર્ત કોષ્ટકનું વિસ્તૃત સ્વરૂપ. બરાબર. હાલ એમાં બે વર્ગીકરણ કર્યા. આધુનિક આવર્ત કોષ્ટકમાં વૈજ્ઞાનિક મેન્ડેલીફે બે ભાગમાં એનું વિભાજન કર્યું, સમૂહ અને આવર્ત. કેટલા ભાગમાં વિભાજન કર્યું? બે ભાગમાં. કયા કયા બે ભાગ એ આપણે જોઈએ. તો કે સમૂહ અથવા એને કુટુંબ પણ કહી શકાય, અને આવર્ત. આ બે ભાગમાં વૈજ્ઞાનિક મેન્ડેલીફે છે એ વર્ગીકરણ કર્યું. ઓકે, પહેલા આપણે સમૂહ અથવા કુટુંબની વાત કરીએ કે ભાઈ સમૂહ કોને કહેવાય. તો કે આવર્ત કોષ્ટકમાં ઊભા સ્તંભને સમૂહ કહે છે. આવર્ત કોષ્ટકમાં ઊભો જે સ્તંભ હોય, ઊભા સ્તંભ હોય, છેલ્લે આપણે આવર્ત કોષ્ટક પણ જોઈએ, એને શું કહેવાય? સમૂહ. સમૂહની કુલ સંખ્યા કેટલી? કુલ કેટલા સમૂહ? તો કે સમૂહ 18. મિત્રો આપણે આગળ જૂનું આવર્ત કોષ્ટક જોયું તો એમાં સમૂહના અંક શેમાં આપ્યા હતા? તો કે રોમન અંકમાં આપ્યા હતા. તો કે જૂના આવર્ત કોષ્ટકમાં જે સમૂહ નામ 1, 2, 3 આ રીતના, એટલે કે રોમન અંક ના સ્થાને IUPAC ની ભલામણ મુજબ સમૂહને 1 થી 18 અંક વડે દર્શાવવામાં આવ્યા. IUPAC એટલે જૂના જે આવર્ત કોષ્ટકમાં જે સમૂહના નામ છે એ રોમન અંકમાં આપેલા હતા. પહેલો સમૂહ, બીજો સમૂહ, ત્રીજો સમૂહ, એમ. પછી એમાં પણ વર્ગીકરણ હતું. ખ્યાલ છે કે પહેલા સમૂહમાં 2 ભાગ A અને B, બીજા સમૂહમાં 2 ભાગ A અને B. તો એ જે જૂની પદ્ધતિની જગ્યાએ IUPAC એટલે કે ઇન્ડિયન યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમેસ્ટ્રી એક સંસ્થા છે કે જે નામકરણની સંસ્થા છે. એ સંસ્થાએ એ જે જૂની પદ્ધતિને દૂર કરી અને સાદા અંક 1 થી 18 એવા સમૂહના નામ આપી દેવામાં આવ્યા. મેન્ડેલીફે પછી એવું કીધું મિત્રો કે એક જ અથવા તો જે તત્વોની સંયોજકતા અથવા તમે એમ પણ કહી શકો બાહ્યતમ કક્ષા ની ઇલેક્ટ્રોન રચના સમાન હોય તેવા તત્વોને એક જ સમૂહમાં ગોઠવવા.
આવું કોણે કીધું? વૈજ્ઞાનિક મેન્ડેલીફે. મેન્ડેલીફે શું કીધું કે જે તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જે તત્વોની સમાન હોય એને એક જ સ્તંભમાં ગોઠવવા એટલે કે એક જ સમૂહ અથવા તો એક જ કુટુંબમાં ગોઠવવામાં આવે. તો આ વાત કરી મિત્રો સમૂહની કે ભાઈ ઊભા સ્તંભને સમૂહ કહેવાય, કુલ સંખ્યા 18. હવે વાત કરીએ આવર્તને. તો આવર્ત એટલે શું? તો આવર્ત કોષ્ટકમાં આડી હરોળને આવર્ત કહે છે. આડી હરોળને શું કહેવાય? આવર્ત. આડી હરોળ એટલે કે આમ જે આડી હરોળ હોય એને શું કહેવાય? આવર્ત. ને ઊભા સ્તંભ હોય એને શું કહેવાય? સમૂહ. કુલ આવર્તની સંખ્યા કેટલી? કેટલા આવર્ત? તો કે કુલ સંખ્યા કેટલી? તો કે આવર્ત કોષ્ટકમાં કુલ 7 આવર્ત. કેટલા આવર્ત છે? 7. એટલે કે એનો મતલબ કે આમાં આડી હરોળની સંખ્યા કેટલી છે? 7 છે. આવર્ત એટલે શું? તો કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં મુખ્ય ક્વોન્ટમ આંક એને n વડે દર્શાવવામાં આવે ને આવર્ત કહે છે. મુખ્ય ક્વોન્ટમ આંક ની સંખ્યા શું દર્શાવે? આવર્ત ક્રમ દર્શાવે. એટલે કે ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં બાહ્યતમ કક્ષાનો ક્રમ એ આવર્ત ક્રમ દર્શાવે. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો અને છેલ્લી કક્ષક ચોથી હોય તો એનો મતલબ એમ કે ચોથા આવર્તનું તત્વ છે. કોઈ પણ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે લખો અને એની છેલ્લી કક્ષક છઠ્ઠી હોય તેનો અર્થ શું છે કે એ છઠ્ઠા આવર્તનું તત્વ છે. એટલે કે છેલ્લી કક્ષા એને મુખ્ય ક્વોન્ટમ આંક કહેવાય. શું કહેવાય એને? મુખ્ય ક્વોન્ટમ આંક. તો કે જે મુખ્ય ક્વોન્ટમ આંક હોય એ જ આવર્તનું તત્વ હોય. આપણે આની આગળનો ટોપિક આવર્તમાં ઇલેક્ટ્રોન રચના જ્યારે જોઈશું ત્યારે આપણે આ ટોપિક ઉપર વધારે ચર્ચા કરીશું. બરાબર. કુલ આવર્ત 7 જોજો કે ભાઈ આપણે જોઈએ કે ભાઈ 7 આવર્ત. તો કે પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો આવર્ત, ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. આ રીતના 7 આવર્ત છે. બરાબર. પહેલા આવર્તની અંદર 2 તત્વો, બીજા આવર્તની અંદર 8 તત્વો, બીજા અને ત્રીજા આવર્તની અંદર કેટલા તત્વો? 8 તત્વો. ચોથા અને પાંચમા આવર્તની અંદર 18 તત્વો, છઠ્ઠા આવર્તની અંદર 32 તત્વો અને સાતમા આવર્ત છે એ અધૂરો છે. એટલે એમાં પણ 32 તત્વોનો સમાવેશ થાય. બરાબર. તો આવર્ત કોષ્ટકમાં વૈજ્ઞાનિક મેન્ડેલીફે આ બે બાબત આધારે એનું વર્ગીકરણ કર્યું. હવે આપણે ડિટેલમાં આવર્ત કોષ્ટક છે એની પછીના લેક્ચરમાં જોઈશું. એ પહેલા આપણે એક આવર્ત કોષ્ટક ઉપર નજર કરીએ. જોઈ શકો છો આપણે જોયું કે ભાઈ કુલ કેટલા સમૂહ? તો કે 18. પહેલા તો સમૂહ કોને કહેવાય? તો કે જો આ જે ઊભો સ્તંભ છે, આ જે ઊભો સ્તંભ એને સમૂહ કહેવાય. આ પહેલો સમૂહ, પછી આ બીજો સમૂહ, પછી આ ત્રીજો સમૂહ, આ ચોથો સમૂહ, આ પાંચમો સમૂહ, એમ કેટલા સમૂહ છે ટોટલ? તો કે કુલ 18 સમૂહ છે. બરાબર. તમારી ટેક્સ્ટ બુકમાં પણ આવર્ત કોષ્ટક આપેલ છે એ તમે જોઈ શકો. તો આ સમૂહની વાત કરી મિત્રો. હવે તમે જોઈ શકો આપણે એવું કીધું કે ભાઈ એક જ સમૂહમાં, દાખલા તરીકે આ પહેલો સમૂહ છે કે ભાઈ એક જ સમૂહમાં રહેલા તત્વના તમામ પ્રકારના ગુણધર્મો છે એ કેવા હોય? સમાન હોય. બરાબર. હાઇડ્રોજન, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ, આ બધાના ગુણધર્મ છે એ કેવા હોય? તો કે એક સમાન હોય. એની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના પણ કેવી હોય? સમાન હોય. એવું આપણે જોયું. કુલ કેટલી સંખ્યા મિત્રો તમે ગણી શકો. જો આ 1, આ 2, આ 3, 4, 5 એમ ટોટલ 18 સમૂહ આપણને આવા જોવા મળશે. બરાબર. હવે આવર્ત આપણે જોઈએ કે ભાઈ આવર્ત કોને કહેવાય? તો કે આડી જે હરોળ હોય એટલે કે આ જે હરોળ, જો આ પહેલો આવર્ત, આ પહેલો આવર્ત. બરાબર. પછી આ લિથિયમ વાળો છે, લિથિયમ, બેરેલિયમ, પછી અહીંયા જો અહીંથી શરૂ થાય બોરોન,
કાર્બન, નાઇટ્રોજન એ બીજો આવર્ત. એટલે ટોટલ આવર્તની સંખ્યા કેટલી એ આપણે જોવું હોય તો આ એક, આ પહેલો આવર્ત, પછી આ બીજો આવર્ત, આ ત્રીજો આવર્ત, આ ચોથો આવર્ત, પાંચમો આવર્ત, છઠ્ઠો આવર્ત અને સાતમો આવર્ત. આ 7 આવર્ત છે. આ સાતમો આવર્ત છે મિત્રો. તમે તત્વોની સંખ્યા પણ ગણી શકો. પહેલા આવર્તમાં કેટલા તત્વ? તો આ એક હાઇડ્રોજન અને બીજું હિલિયમ. એટલે કે કેટલા તત્વો છે ટોટલ? તો કે 2 તત્વો છે. એવી જ રીતના તમે સાતમા આવર્તમાં ગણો તો અહીં ગણો ફ્રાન્સિયમથી માંડીને કે ભાઈ અહીંથી તે અહીં સુધીના તત્વો ગણો તો 32 થાય. બરાબર. સાતમા આવર્ત છે અધૂરો છે. અહીંથી જે આ તત્વો છે એ બધાની શોધ છે હજી કેવી છે? બાકી છે. તો ટૂંકમાં હવે આ તત્વોનું જે વર્ગીકરણ છે, આ નીચે જે 2 લાઈન આપી છે એને એફ વિભાગના તત્વો છે. બરાબર. એ આપણે જ્યારે ડિટેલમાં જોઈશું ત્યારે એનો આપણે અભ્યાસ કરીશું. ઓકે. આની પછીનો લેક્ચર છે આપણે આખા આવર્ત કોષ્ટકનો ખૂબ ડિટેલમાં આપણે અભ્યાસ કરવાનો છે. બધાને ખૂબ સરળતાથી મોઢે થઈ જશે એટલે એનું કોઈ ટેન્શન લેવો નહીં. તો આજનો લેક્ચર છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજના હોમવર્કની અંદર જે બોર્ડ વર્ક હતું એ બધું જ તમારે સાથે સાથે વિડીયો લેક્ચર જોતાં લખવાનું રહેશે.